પહેલા તો બધાને જય અંબે મિત્રો। અત્યારે હાલ અંબાજીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાજીના પોલીસ કર્મચારીઓ દ્વારા ત્યાંના ભાવિ ભક્તો દ્વારા એક મોટો સમાચારનો ખુલાસો કર્યો છે કે તમે અંબાજીની અંદર આવો છો તો તમારા મોંઘા ઘરેણા અને તમારા મોંઘા મોબાઈલ સાચવીને રાખજો, કારણ કે અંબાજીના મેળાની અંદર ખિસ્સા કાતરુઓ વધારે જોવા મળે છે। ચોર ગેંગની એન્ટ્રી થઈ ચૂકી છે અને વર્ષો ચોરી કરવા વાળા જે મેળાની અંદર આવતા હોય છે અને લોકોના મોંઘા ઘરેણા અને મોબાઈલ તેમજ પૈસાની ચોરીઓ કરતા હોય છે। તો મિત્રો, આ વખતે પોલીસ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે તમે જો મેળાની અંદર ફરવા આવો છો તો વધારે તમારે સુરક્ષા માટે સારું તો એ જ છે કે તમે જોઈએ એટલા પૈસા લઈને આવો અને વધારે કોઈ પણ જાતના ઘરેણા પહેરીને ન આવશો, કારણ કે દર વખતે આ મેળાની અંદર લાખો નહીં પણ કરોડો પૈસાઓની અને મોબાઈલોની ચોરીઓ થતી હોય છે। એવી મિત્રો ચોરી તમારી સાથે ન થાય એટલા માટે ખાસ નોંધ લેજો। અત્યારે હાલ તો અંબાજી માતાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જાય છે। કોઈ વ્યક્તિ પગપાળા જતા હોય છે તો કોઈ વ્યક્તિ દંડવત યાત્રા કરીને જતા હોય છે। ઘણા બધા લોકો મિત્રો આવી ચોમાસાની ઋતુ છે, તાપ તડકો વરસાદ કોઈ પણ જોતા નથી તો પણ માતાજીના દર્શન કરવા માટે હજારો કિલોમીટરથી માતાજીના ત્યાં જતા હોય છે। તો મિત્રો, આવી માતાજીની ભક્તિ છે ને માતાજીના એવા પરચા પણ છે, પણ મિત્રો જે માણસો ચોરી કરવા આવે છે એ તેમના કામ માટે આવતા હોય છે, કારણ કે એમના મનમાં તો એક જ રાય છે કે આપણે આ મેળાની અંદર જવાનું છે, આ વસ્તુ આપણે ચોરી કરવાની છે, તો એ તો એમનું કામ કર્યા જ કરશે। પણ એ પહેલા આપણી સાથે આવી ઘટના ન બને એ માટે એવા સમાચાર મળ્યા છે કે આ મેળામાં લાખો નહીં કરોડો રૂપિયાની ચોરીઓ થાય છે। તો આ વખતે જેટલી ચોરી ઓછી થાય એટલું સારું, એ માટે તમે સુરક્ષિત રહો અને તમારા મોંઘા ઘરેણા વધારે તો ઘરે મૂકીને જ જાઓ, એ માટે મોટા સમાચાર મળ્યા છે। તો આજના માટે આ માહિતી। મળીએ એક નવા વિડીયો સાથે। કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો। મળીએ એક નવા વિડીયો સાથે।